નમસ્કાર મિત્રો, રાયના દાણાનો ઉપયોગ તમામ ઘરોમાં શાકમાં તેમજ અથાણું બનાવવા માટે થાય છે। રાયના દાણાનો વઘાર કરવાથી વાનગીઓનો સ્વાદ અનેક ગણો વધી જાય છે। પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે રાયનો ઉપયોગ માત્ર વઘાર પૂરતો જ મર્યાદિત નથી? આયુર્વેદમાં જણાવ્યા મુજબ તેમાં ઘણા બધા ઔષધીય ગુણો હોય છે, જેનાથી આપણા શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ થાય છે। તો ચાલો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં રાય ખાવાથી થતા કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે જાણીશું। મિત્રો, રાયના દાણામાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણી નર્વસ સિસ્ટમને આરામ આપે છે। આ સિવાય રાયના દાણાને પીસીને કપાળ પર લગાવવામાં આવે તો તેનાથી માથાનો દુખાવામાં ખૂબ જ ફાયદો થાય છે। રાયના દાણાનું સેવન કરવાથી ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। જો શરીરના કોઈ પણ ભાગ પર સોજો હોય તો રાયના દાણાને પીસીને તેના પર લગાવવામાં આવે તો તેનાથી સોજો જલ્દી ઉતરી જાય છે। જો કોઈ વ્યક્તિ ઝેરની અસરથી બેભાન થઈ ગયો હોય તો તેને બગલ, છાતી અને જાંઘ પર રાયના દાણાને પીસીને તેની પેસ્ટ લગાવવાથી તે જલ્દી ભાનમાં આવે છે। જો કોઈ વ્યક્તિને સંધિવા અને સોજાનો દુખાવો હોય તો રાયના દાણામાં કપૂર પીસીને દુખાવાની જગ્યા પર લગાવવાથી દુખાવામાં રાહત મળે છે। જો તમને લીવરની સમસ્યા હોય તો ગૌમૂત્ર સાથે 500 મિલીગ્રામ રાયનો પાવડર પીવાથી લીવરની સમસ્યામાં આરામ મળે છે। 500 મિલીગ્રામ રાયનો પાવડર ઘી અને મધમાં ભેળવીને સવાર સાંજ લેવાથી શ્વસન સંબંધિત રોગોમાં રાહત મળે છે। જો તમે શરદીથી પરેશાન છો તો તમારા પગ અને તળિયામાં રાયના તેલથી માલિશ કરો, તેનાથી શરદીની સમસ્યા અને નાકમાંથી પાણી આવતું બંધ થઈ જશે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે રાય ખાવાથી થતા અનેક પ્રકારના ફાયદાઓ વિશે વાત કરી। તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।